ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય? ફરી એકવાર આપણે આવી ગયા નવા વ્લોગમાં ને ફરી એકવાર તમારા બધા સપોર્ટથી આપણે એક સ્ટેપ આગળ વધી ગયા. કારણ કે આપણે ભાઈ આવી ગયું જો ગૂગલ એક્સચેન્જનો પિન, આમાં જે 6 ડિજિટના આંકડા હોય એ આપણે સબમિટ કરવાના રહીએ. તો એ તમારા બધાના સપોર્ટથી આપણે એ હાસિલ કરી લીધું. તો બધાને થેન્ક યુ, આવો નવો સપોર્ટ કર્યા રાખજો. તો હવે આપણે એને આંકડી જ આવ્યું તો અમે પેલા સબમિટ કરી લઈએ અને પછી આગળ આપણે બ્લોગમાં કન્ટિન્યુ બની. તો આપણે એને ગૂગલ એડસેન્સ કોડ એને વેરીફાઈ કરી દીધો. તો ફરી એકવાર કહી દઉં તમારું બધાનું દિલથી થેન્ક યુ, તમારે એટલો સપોર્ટ કર્યો ને આપણે આ જે ગૂગલ એડસેન્સ કોડ આવી ગયો. અને હવે આપણે સ્ટેપ આગળ વધવાનું છે ને, તો ઝટ 5000 સબસ્ક્રાઈબ પૂરા કરાવો યાર. યુટ્યુબર હોય ને એને સબસ્ક્રાઈબરની જે ભીખ હોય, સબસ્ક્રાઈબર પહેલાં મોડા પૂરા કરાવો. આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો જોતા હોય તો. અને આપણે જો ટ્રેક્ટર આવી ગયું ઘરે અને આ જે બર્ડ નાખી હતી એનું કામ ચાલુ કરી દીધું. કેમ કે આગળ ગુંથરી હતી ને એટલે આ સટો માર્યો હતો. જો એ યાદ છે ને, ટ્રેક્ટર આવ્યું ને તો આમ પાથરી દઈ અને મેનો માહોલ જામ્યો. જો તમે આ વાતાવરણ એક નંબરનું છે, જોઈ લ્યો. આ જો આવી જાય ને તો મેળ આવી જાય. કેમ કે આ જો પાણા છે ને એને ભાંગવા ના પડે, પરલી જાય ને તો ફોરા પડે એમ. બાકી એમાં પાણા તો બળના જ છે જો. એટલે અમારે તો જોઈએ વરસાદ ઉમતા નથી જોતો. કેમ કે બીજા કિસાનને જે પાણીવાળા છે ને એને હે પાક વાવલ હે, ચોરીને મગને એવું બધું વાવલ હે, તો વરસાદ નથી જોતો. આપણે જે મહેનત કરી લે હું બીજાનું બગડવું ના જોઈએ. કેમ કે બધે વાવ્યો બાજરો ને જે પાણીવાળી જમીનવાળાએ, અમારે પાણી નથી, અમે કાં વાવી એટલા માટે. જો તો આ કામ આપણે લીધું હોય આજ અને ગાજીએ હે ધીરે ધીરે. જો ઊંચું ચડે હે, હવે શું થાય આમ અલગ જ થઈ ગયું આસમાન. ચારો તરફ बादल ही बादल है और बस बादल की गहराई में मैं बैठा हूँ, ट्रैक्टर के आनंद ले रहा हूँ. ट्रैक्टर चल रहा है हमारे खेत में, बड़े बड़े पत्थर निकल रहे हैं यार. अभी तो बस शुरुआत है, आगे आगे देखो होता है क्या. કેમ કે પાણા ભાંગી જાય ને પછી એક ખેતર કે રેવલ જેવું થઈ જાય. હજી આ પાણા છે ને દેખાય છે, પછી આપણે ટાયરથી રેવલ કરવાના છે. સેન્સરથી આપણે કરવાનું છે એ રોગું, એ ટાયરવાળું એ સેન્સર જેવું જ કામ કરે છે. પરવા આપણે એટલું કટકું ને એમાં માર્યું હતું, સેન્સર જેવું જ કામ કરે છે. આમાંય મારવાનું છે. બર્ડ તો નાખી દીધી, વાહ પાવડામાં ટાયર ચડાવી અને કમ્પ્લીટ કરી દેવાનું છે. હાલો હવે વરસાદ આવે તો બતાવું ન કરતા થયું. હવે તો મિત્રો અત્યારે વાગી ગયા 7:30. આ 7:30 વાગ્યાનો નજારો કંઈક આવો છે. જો હજી આપણું ટ્રેક્ટર હાલે જ છે અને જો હે ને હુવા ચાલુ થઈ ગઈ, ઠંડો ઠંડો પવન. અને આ બાજુ જો કલ્યાણપુર બાજુ છે ને હે ઘાટું, અને આ બાજુ હુવા ચાલુ થઈ ગયો દેવરિયા બાજુથી. ઘાટું થયું હરખું થી. આપણું ટ્રેક્ટર લાલ ચોર લાગ્યો, આજે એની સર્વિસ કરાવી છે. ઘરે જ સર્વિસ કરી નાખી, ઓઇલ ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ને જોઈ લ્યો લાલ ચોર કરી મૂક્યું. આપણે ફોનમાં અટાણે જો ક્લિયરીઓ કેવી આવે. 7:30 વાગી ગયા. બેસ્ટમાં બેસ્ટ ફોન છે મિત્રો વ્લોગ બનાવવા માટે. તો પંખાને લાઇટ એવી નહીં કેચઅપ કરીએ. જો વીજ થઈ, વીજ ચાલુ થઈ ગઈ. આપણે વ્લોગ ચાલુ કર્યો ને એટલે વીજ ચાલુ થઈ. ધીરે ધીરે વીજ થાય ચાલુ. આંગળી પહેલી વીજ થઈ છે. ફોનમાં આવી કે ના ખબર નહીં, પણ એ ચાલુ થઈ ગઈ. આંગળી ગાજતો તો ત્યાં કયું નો ગાજતો હતો, પણ વીજ આંગળી ચાલુ થઈ. અને 2 બાય 4 એવા હોય ને વરસાદનો જ માહોલ છે. ઉપર જે ખાલું હોય જો, બાકી જોયું કાળ ધોમાડ જેવું થઈ ગયું છે. હા મહેન્દ્ર મિત્રો જો ટાંગા ફેરવ્યો. તો આપણે શું કરતા, આપણે પંખા લાઇટ બતાવતા હતા, વીજ થઈ ગઈ વળી એકવાર. જોઈ લો અટાચરો તો જર્જરી આવે છે પણ વીજ થાય છે. જો
ઊંડી ઊંડી વીજ થાય, ફોનમાં કેચપતા નહીં થાય. જોજો આંગળી થાય. હવે ફોન અહીંયા છે ને ટાંકીને બેઠો હું તો વીજ થતી નથી. એ તમને મારા પર વિશ્વાસ છે વીજ થાય છે. હવે આટલું રહ્યું કરવા દઈએ તો વરસાદ તો આવી ગયા છે. ઓલી બાજુ વાવડો છે ને અલગ જગ્યા દિશામાં છે અને આ બાજુ અલગ દિશામાં છે. કેમ કે જો ઓલો ઉર્જા છે ને ઓલી બાજુ મળી ગયો અને માટીની ખુશ્બુ આવવા માંડી. તમને મારું મોઢું દેખાડું, માટીની ખુશ્બુ આવવા માંડી. જો હમણાં વીજ થઈ, ચારે વાહુ વીજ થાય અને આપણે ખેતરની વેચમાં ઊભા, કંઈક માહોલ જ અલગ છે. અને જે આ ઊભા ઠંડો પવન આવે ને, ધૂળની ખુશ્બુ આવે, અલગ જ આવે છે. એ તો હજી કિસાનો ને એને જ ખબર પડે ભાઈ, એ જ આનંદ લઈ શકે એમ, બીજું કંઈ નહીં. એ તો બધાને ખબર હોય પણ આનંદ હરખો એને એ જ લઈ શકે. તો હાલો હવે સીધા કાલે મળ્યા. રાતનો વરસાદ આવી જાય તો આપણે બ્લોગ ઉતાર્યું નહીં, અટાની માહિતી તમને દઈ દીધી. એવું લાખી ઉતારી લે હું, કેમ કે અટાણ બહુ ક્લિયરિટી ઓછી આવે છે. પછી રાતે શું થાય એવું લાખી ઉતારી લે હું, બાકી સવારે મળ્યા. હાલો મિત્રો, આ મિસાઇલ ફૂટી છે એટલે મિસાઇલ તો નહીં, ટોટો ફૂટ્યો. જો અટાણ ક્લિયરિટી બહુ ઓછી આવી છે અને આપણા ભારતના જવાનોએ પાકિસ્તાનમાં અટેક કરી દીધો. એ તો બધાને ખબર જ છે, સોશિયલ મીડિયામાં આવી ગયું. અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, જરીક કંઈક નવું થાય એટલે અપડેટ તાત્કાલિક આવી જાય ફોનમાં. તો આપણે ભારતવાળે હુમલો કરી દીધો. બે ત્રણ નહીં, નવ કદાચ આતંકવાદીના છે ને બેસમાં બેસ જ કહી હતી. એ આપણે એમાં સક્સેસ વિજય પામ્યા. એ બાને અભિનંદન ભાઈ આપણે ભારતીય દેશને. અને મેં કીધું આ ટોટો ફૂટ્યો, પાકિસ્તાનવાળા હુમલો નથી કર્યો ને પાકિસ્તાનનો ઓકાત નથી. એ ખાલી શું કહેવાય બોર્ડર પારે ના કરી શકે એવી રીતે આપણે સિક્યુરિટી છે. કેરીઓ નથી કીરી ને આમ બધી કરો. એક કેરી નથી કીરી, વાંધો ના આવ્યો, બચી ગઈ કેરીઓ. વાવડો આવ્યો તો બીજી રીતનો વાવડા ભેગો વરસાદ હતો. એક કઈ કેરી નાખી રહી એટલે વિચાર કરો તમે. એક કઈ કેરી નાખી રહી એટલે કેરી બધી છે ને ચોટલ જ છે. હજી ફ્લેશલાઇટ ગયો તો આપણે ભાઈ કેવું રેવલ કર્યું જોઈ લેજે. ભગવાન ફ્લેશલાઇટ કરી દો મસ્તી ને. પાણી બધું કોઈને આજે ભૂકો આવ્યો. હા જો પાણી થઈ ગયું ચારે વાહુ. એટલે પારામાંથી પાણી હાલતું થઈ ગયું. બીજી વાત મળી ગઈ આપણે કેરીઓ નાખી દઈએ. આવો પવન આવ્યો ને તો જો આમાં નુકસાની આવે તો વાર ના લાગે, પણ કઈ નુકસાની ના આવી.